ગીગડા પીરનો અવિચલ પરચો, જય શ્યામ જય આપા ગીગા, અને એમાં તમારા વિડીયો હતા. એ વિડીયો હું તમને બતાવું. છેલ્લા કેટલાક દિવસો થયા જૂનાગઢનું સત્તાધાર એ વિવાદનું કેન્દ્ર છે. સતનો આધાર એટલે સત્તાધાર. આ જગ્યા વિવાદમાં એટલા માટે છે કે ત્યાં રહેલા મહંત એટલે કે વિજય ભગત અને ગીતા વ્યાસને લઈને જે વિવાદ ચાલે છે, આ વિવાદ જ્યારથી શરૂ થયો એટલે કે તેમના જ પૂર્વાશ્રમના ભાઈ એવા નીતિન ચાવડા અને વસંત ચાવડા જેવા અનેક લોકો દ્વારા આ વિવાદને લઈને અનેક પુરાવાઓ રજૂ કર્યા. તે બાદ આ વિવાદ દિવસે ને દિવસે મોટો બનતો ગયો અને તેમાં હવે એન્ટ્રી થાય છે નરેન્દ્ર સોલંકી. નરેન્દ્ર સોલંકી આપા ગીગા ઓટલાના મહંત, જેઓ વિજય ભગત અને ગીતા વ્યાસના અનેક પુરાવાઓ સાથે અનેકો વખત પ્રેસ મીડિયા સામે અને વિડીયો મારફતે રજૂઆત અને ખુલાસાઓ પણ કરી. અમદાવાદની અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં જ્યારે નરેન્દ્ર સોલંકી વિજય ભગત અને ગીતા વ્યાસના પુરાવાઓ સાથે પહોંચે છે, ત્યારે અલગ અલગ રીતે તેમને સવાલો કરવામાં આવે છે અને સવાલોના તે જવાબો આપે છે. પણ જે રીતના નરેન્દ્ર સોલંકીનો પણ એક વિડીયો છેલ્લા કેટલાક દિવસો થયા સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. આ જેટલી જગ્યાએ તે ઇન્ટરવ્યૂ આપવા ગયા કે ખુલાસાઓ કરવા ગયા, તેમાંથી એક પણ ન્યૂઝ ચેનલે આ તેમના વાયરલ વિડીયોનો સવાલ ના કર્યો. એ જ રીતના જ્યારે ન્યૂઝરૂમના સ્ટુડિયોએ પહોંચ્યા અને ન્યૂઝરૂમ સ્ટુડિયોમાં પહોંચતા જ જે રીતના અમે સનાતન ધર્મને બચાવવા માટે પત્રકારિત્વમાં જે પણ સત્ય ઉજાગર કરવાનું અમારું કામ હોય છે, એ રીતના જ અમારા બેબાક પત્રકાર દીક્ષિત ઠકરાર અને કિશન કાટેલિયાએ જે રીતના જૂનાગઢની અંદર મહેશગીરી અને હરિગીરીનો જે વિવાદ હતો ગાદીનો, તેમાં મહેશગીરીની ચેલેન્જનો સ્વીકાર કરી અને જૂનાગઢના ભૂતનાથ મહાદેવના પટાંગણમાં પણ જેમ રણટંકાર કરી અને સત્યને ઉજાગર કરવાનું કામ કર્યું હતું, એ રીતના જ જ્યારે નરેન્દ્ર સોલંકી ન્યૂઝરૂમના સ્ટુડિયોએ પહોંચ્યા ત્યારે જે વિજય ભગત અને ગીતા વ્યાસ અને સત્તાધારની જગ્યાના ખુલાસાઓ કરી રહ્યા હતા, ત્યારે અમે પણ જે રીતના પત્રકારત્વનું કામ હોય છે, બંને પક્ષને સાંભળી અને બંને પક્ષના પુરાવાઓ અને જે હકીકત હોય એ રજૂ કરવાનું. અમે નરેન્દ્ર સોલંકીની હાજરીમાં જ એમનો એક વાયરલ વિડીયો, જે રીતના એ મદિરા પાંદ કરતા હોય તે રીતનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો વાયરલ અમે તેમની હાજરીમાં જ તેમને બતાવ્યો અને આ વિડીયોની પુષ્ટિ પણ કરી. આ વિડીયો જ્યારે નરેન્દ્ર સોલંકીની હાજરીમાં તેમને બતાવવામાં આવ્યો ત્યારે નરેન્દ્ર સોલંકી થોડી વાર માટે તો અચંબિત થઈ ગયા, ચકિત થઈ ગયા અને ગભરાતા અવાજમાં એને જે જવાબ આપ્યો એ જવાબનો એ અંશ પણ તમે સાંભળો. નરેન્દ્ર બાપુ, કિશન સાથે તમારી વાત થઈ. ગીતા બેનના જેટલા વિડીયો અમારી પાસે આવ્યા, ગીતા બેનના એ બધા જ વિડીયો મેં બતાવ્યા. પણ મારી પાસે, હું તમને તારીખ કહું, 11 જાન્યુઆરીએ 3 વિડીયો મારા મોબાઈલમાં આવ્યા અને વિડીયોમાં લખેલું હતું ગીગડા પીરનો અવિચલ પરચો, જય શ્યામ જય આપા ગીગા, અને એમાં તમારા વિડીયો હતા. એ વિડીયો હું તમને બતાવું અને હા પ્રદીપ, એ વિડીયો પ્લે કરો ને પછી આપણે કારણ કે અમે નક્કી કર્યું હતું તમારો જવાબ ન હોય ત્યાં સુધી અમે આવા વન સાઇડ વિડીયો બિલકુલ ન બતાવી શકે, કારણ કે અમારું કામ એજન્ડા નથી, પત્રકારનું છે. આવો બતાવો પ્રદીપ. બિલકુલ બાપુ, આ વિડીયો તમે જોઈ રહ્યા છો અને હા, એટલે આ ગ્લાસને લઈને એમાં આરોપ થઈ રહ્યા છે કે લોકોને તમે સ્પષ્ટતા કરશો તો ખબર, કારણ કે વાયરલ વિડીયો બહુ છે. તમને ખબર છે, મેં તમને કીધું કે મારા મોબાઈલમાં 11 જાન્યુઆરી આવેલો આ વિડીયો હતો. આજે મેં તમે આજે આવતા હતા એટલા માટે મેં તમને ના ચોક્કસ તમારે પૂછવું જોઈએ સાહેબ. તમારે પૂછવાનો અબાધિત અધિકાર છે. એનું કારણ છે કે હું પ્રેસ મીડિયામાં આવું છું એટલે તમારે મને પૂછવું 100%. બિલકુલ. તો આ વિડીયોનું સત્ય શું આપનું, એટલે એમાં શું તમે કહેવા માંગો છો? આ વિડીયોમાં એવું કહેવામાં આવે છે કે કોઈ પણ કેફી પદાર્થ છે જેનું સેવન તમે કરી રહ્યા છો. અચ્છા, એવું કહે છે. મેં તમને કીધું ફરી ના મેસેજ કલર વાળો ગ્લાસ છે. હા, ગીગડા પીરનો અવિચલ પરચો. હું એકવાર નહીં વારંવાર હું પીવું છું. એવું આની અંદર આવે છે. આવે છે. હા, બરોબર છે ને. હવે ઈ ભાઈ જેને તમને વિડીયો ભાવેશભાઈ મોકલો. નહીં, ભાવેશભાઈ મને નથી મોકલ્યો. ભાવેશભાઈ નો ઓળખતો પણ નથી. અચ્છા, કાંઈ વાંધો નહીં. પૂરું થાય એટલે હું તમને બતાવું, પણ હું ઓન રેકોર્ડ નહીં ફરતો આવ્યો તમારી પાસે.
જેને મોકલ્યો હા છે ને એને મુબારક. હવે ઈ એમ કે ભાઈ હું શું પીઉં છું. હવે અત્યારે આપણે અહીં બેઠા છીએ, બરોબર ને? હા હા તમે અહીં નથી રાખ્યું, બાકી હું જેટલી ચેનલોમાં જઈને આવ્યો ને હા ત્યાં બધી જગ્યાએ પાણી, કારણ કે આપણે બોલશું ને એટલે ગળું હુકાય, એટલે ગળું હુંકાણા કરે, એટલે આપણે પાણીની વ્યવસ્થા. એ જે દિવસે નો વિડીયો છે ને તે દિવસે ખાલી તપાસ કરી લેજો પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી, કે મારી ડિબેટ લગભગ 5:45 વાગ્યાથી ચાલુ થઈ. અમારા તમે એદી અમારામાં બેઠા હતા 5:45 વાગ્યા. હા 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 મને ખ્યાલ નથી. અને લગભગ 10:15 વાગ્યા સુધી મારી ડિબેટ ચાલુ હતી. બીજું ઈ જ્યારે હું પાણી પીઉં છું ને ત્યારે એ ડિબેટ હું એકલો નથી આપતો. ડિબેટ હું એકલો જ નહોતો આપતો ને, સામે કોક છે, સામે દાખલા તરીકે તમામ જો કોઈ ઓલું લઈને આવ્યા હોય માઇક, એ સામે હતા, બાકીના લોકો પણ સામે હતા. તો હવે હું તો ગમે એટલી સ્પષ્ટતા કરું કે ભાઈ હું પાણી જ પીતો હતો, પણ હવે તમને શંકા છે તો તમારે એના મૂળિયા સુધી જવું જોઈએ. તમને એવું કોઈ કહે છે તો તમારે એના મૂળિયા સુધી જવું જોઈએ. એટલે આ ઘણા બધા સત્ય આવા જ હોય છે જે દેખાતા કંઈક હોય પણ હા, એમાં હા, હોય કંઈક અલગ હા. જ છે, પણ આપણે એમાં પછી શંકાઓ આપણી નહીં, રાખતા હોય. નહીં, નહીં, અમને તો આમાં 1% શંકા નથી, એટલે જ અમે તમારા પર રાખ્યું. તમને કીધું કે એટલે જ અમે તમને મારે જો મારી વાત સાંભળો. નરેન્દ્ર બાપુ હું મેસેજ ફરીથી તમને કહું કે ગીગડા પીરનો અવિચલ પરચો, જય શ્યામ જય આપા ગીગન નામનો મેસેજ હતો. એટલે આમાં પરચો શું છે ને એ મારે જાણવું છે. પરચો હવે એને આમાં હું પરચો લાગ્યો એ મને માઇક. કેમ નક્કી થાય? બરોબર. હવે હું એવું કહું, ના ના એવું કે છે. હું તમને એવું કહું કે અમે બધા 25 તારીખે ગયા, સમગ્ર પ્રેસ મીડિયા. વિજય ભગતે એવું કીધું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ